સ્ટેપ નંબર 2 કન્ટિન્યુ કરીએ આપણે. કેલ્ક્યુલેટ શિયર કેપેસિટી ઓફ બોલ. આપણે 4.6 ગ્રેડ બોલ માટે જે ડિઝાઇન કરતા છે એમાં આપણે સ્ટેપ નંબર 2માં શિયર કેપેસિટી આપણે કેલ્ક્યુલેટ કરવાની છે અને તે છે આઈએસ કોડ 800/2007 ક્લોઝ નંબર 10.3.3ના બેઝ પર આપણે પેજ નંબર 70 વાઇઝ તમે આ કેલ્ક્યુલેટ કરશો. ઓકે, તો આપણે કોડમાં જોઈએ કે શિયર કેપેસિટી કઈ રીતના ફાઇન્ડ થઈ છે. તો તમે જુઓ આઈએસ કોડ 800/2007 પેજ નંબર 75 એન્ડ ક્લોઝ નંબર 10.3.3. ઓકે, શિયર કેપેસિટી ઓફ બોલ. તો એ કઈ રીતના ફાઇટ ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ બોલ VDSB as governed shear strain is given by VDSB is equal to VNSB divided by gamma MB. ઓકે, તો આ આપણું શિયર કેપેસિટીની ફોર્મ્યુલા થશે અને આપણે એમાં આગળ જે ફોર્મ્યુલા છે એ જોઈએ. ઓકે, તો આપણે ફર્સ્ટ જે ક્લોઝ પ્રમાણે છે તો એ ફોર્મ્યુલા લખીએ આપણે. તો શિયર સ્ટ્રેન્થ જે આપણે ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ધી બોલ જે છે, ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ધી બોલ જે છે VDSB, તો એ છે VDSB ઇઝ ઇક્વલ ટુ VNSB ડિવાઇડ બાય ગામા MB. ઓકે, વેર ગામા MBની વાત કરીએ આપણે ફર્સ્ટ. તો ગામા MB ઇઝ ઇક્વલ ટુ આ શું છે આપણું પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે, પાર્શિયલ સેફ્ટી ફેક્ટર. ઓકે, અને એ આપણે લેશું એ આપણે આઈએસ 800/2007 ટેબલ નંબર 5 પેજ નંબર 30 બેઝ પર. ઓકે, તો એ જોઈએ આપણે કે એની વેલ્યુ શું છે. ક્લિયર? તો તમે અહીંયા જો આ છે તમારું ગામા MB. ઓકે, તો આ ગામા MB છે. આ તમારું ટેબલ નંબર 5 પેજ નંબર 30 પર આપણે પાર્શિયલ સેફ્ટી ફેક્ટરની વાત કરીએ તો ગામા MBની વેલ્યુ શું છે અહીંયા તમે જુઓ છો લાસ્ટ સેકન્ડ પર છે તમારું, લાસ્ટ સેકન્ડ ને લાસ્ટ થર્ડ છે તો 1.25 છે બેઉ ફેબ્રિકેશન માટે. ઓકે, તો વેલ્યુ તમારી રહેશે ગામા MB ઇઝ ઇક્વલ ટુ 1.25. ના વાત કરીએ આપણે VNSB. તો VNSB માટે વાત કરીએ તો એ આપણે જોઈએ કોડમાં. VNSB મીન્સ કે નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ અને એ કેલ્ક્યુલેટ થાય છે આપણે આ ફોર્મ્યુલા આપ્યું છે. ઓકે, તો આપણે કોડ વાઇઝ જઈએ તો VNSB ઇઝ ઇક્વલ ટુ નોમિનલ શિયર કેપેસિટી, નોમિનલ શિયર કેપેસિટી ઓફ બોલ્ટ અને એ ફોર્મ્યુલા છે તમને આપ્યું VNSB ઇઝ ઇક્વલ ટુ FUB ડિવાઇડ બાય √3 કૌંસમાં NN ઇન્ટુ ANB પ્લસ NS ઇન્ટુ ASB. ક્લિયર? હવે આપણે અહીંયા જોઈએ વેર ફર્સ્ટ FUBની વાત કરીએ આપણે. FUB તો FUB આપણે આગળ કેલ્ક્યુલેટ કરીએ સ્ટેપ નંબર 1માં. બોલ્ટ માટે આપણે અલ્ટિમેટ સ્ટ્રેન્થ જોઈ હતી તો એ હતી આપણી પાસે આ જો તમે અલ્ટિમેટ સ્ટ્રેન્થ ઓફ બોલ તો એ હતી આપણી 400 Nm/mm². ઓકે, તો એ લખું હું અત્યારે 400 Nm/mm². તેવી જ રીતના હવે ANBની વાત કરું તો એ શું છે ANB એ નેટ એરિયા ઓફ બોલ્ટ, નેટ એરિયા ઓફ બોલ્ટ. તો એ કેલ્ક્યુલેટ કરવા માટે ફોર્મ્યુલા હતું આપણું 0.78 π/4 d². ઓકે, તો હું એ ફાઇન્ડ કરું ANB ઇઝ ઇક્વલ ટુ 0.78 π/4
ઇન્ટુ ડી સ્ક્વેર. ડી મીન્સ તમારો ડાયામીટર ઓફ બોલ 16 છે. હવે એની વેલ્યુ શું આવે આપણે જોઈએ. નેટ એરિયા ઓફ બોલ તો તમારે શું છે 0.78 મલ્ટીપ્લાય પાઈ ઇન્ટુ 16 સ્ક્વેર ડિવાઈડ બાય 4. કેટલા આવે છે આન્સર 156.83 લઈએ આપણે એપ્રોક્સિમેટલી ઓર 82. ઓકે, તો 156.82 એરિયા છે એટલે તમારી યુનિટ શું આવશે mm સ્ક્વેર. ક્લિયર. નાવ હવે આગળ જઈએ આપણે NS જે છે NSની વાત કરીએ આપણે. NSની વાત કરવા પહેલાં આપણે ASB જોઈ લઈએ. તો ASB શું છે? તો ASB ઇઝ ઇક્વલ ટુ પ્લેન સેન્ક એરિયા ઓફ ધી બોલ. પ્લેન સેન્ક એરિયા ઓફ ધી બોલ. ક્લિયર. તો એ છે π/4 ઇન્ટુ ડી સ્ક્વેર. માટે ASB ઇઝ ઇક્વલ ટુ π/4 ઇન્ટુ 16નો સ્ક્વેર. એટલે કેટલા થવાના તમારા પાઈ ઇન્ટુ 16 સ્ક્વેર ડિવાઈડ બાય 4. 210.6 mm. માટે ASB ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના 201.06 mm સ્ક્વેર. ક્લિયર. તો નાવ NSની વાત કરીએ હવે. તો NS માટે જોઈએ. NS તો એ શું છે NS? તો નંબર ઓફ શિયર પ્લેન વિધાઉટ થ્રેડ. નંબર ઓફ શિયર પ્લેન વિધાઉટ થ્રેડ. હવે આપણે જે જોઈન્ટ કરીએ છીએ એ બોલ્ટમાં થ્રેડ હશે. ઓકે, તો જ આપણે બોલ્ટેડ કનેક્શન કરીશું, નટની મદદથી ફિટ કરશું. તો આ છે નંબર ઓફ શિયર પ્લેન વિધાઉટ થ્રેડ. તો થ્રેડ વગરનો આપણો તો બોલ્ટ નથી, એટલા માટે જે આપણી પાસે જે પ્લેન કનેક્શન છે, આપણે કનેક્શન આગળ જે જોઈ ગયા છે આ કનેક્શનમાં. તો અહીંયા જે થ્રેડ થ્રુ જે અહીંયા જે એક થ્રેડ થ્રુ જે એક પ્લેન રહે છે શિયર પ્લેન. ઓકે, તો એ શિયર પ્લેન કયું છે અત્યારે? નંબર ઓફ શિયર પ્લેન અહીંયા લેપ જોઈન્ટ છે. લેપ જોઈન્ટમાં આપણે આગળ જોઈ ગયા. તો નંબર ઓફ શિયર પ્લેન શું થશે? NN ઇઝ ઇક્વલ ટુ શું છે? નંબર ઓફ શિયર પ્લેન. એ કેટલું થવાનું? NN ઇઝ ઇક્વલ ટુ 1 થવાનું, બિકોઝ આ લેપ જોઈન્ટ છે. જ્યારે બટ જોઈન્ટ હતી ત્યારે શું થશે? 2. અને અહીંયા વિધાઉટ થ્રેડ તમે જે પ્લેન છે તો તેમાં NSની વેલ્યુ શું આવશે? 0 આવશે, બિકોઝ કે તમે જે શિયર પ્લેન છે વિધાઉટ થ્રેડ તો અહીંયા પોસિબલ નથી. ક્લિયર. તો એ જે છે એ શું આવશે? 0. તો NSની વેલ્યુ શું આવશે તમારી? NS ઇઝ ઇક્વલ ટુ જ્યારે આપણે ફૂલી આપણે જે એઝ્યુમ કરીએ કે આપણું જે કનેક્શન છે કેવું છે? ફૂલ્લી થ્રેડેડ છે. તો એમાં NSની વેલ્યુ શું આવશે? 0. ક્લિયર. ધેન જે NN છે NNની વાત કરીએ આપણે. NN નંબર ઓફ શિયર પ્લેન. તો આપણે આગળ જોઈ ગયા જે આપણી પાસે હતું લેપ જોઈન્ટ હતું. ઓકે, તો અહીંયા એક પ્લેન રચાય છે આ શિયર પ્લેન. તો એ NN ઇઝ ઇક્વલ ટુ શું છે? 1 છે. ઓકે, તો NNની વેલ્યુ શું છે અહીંયા? 1. ક્લિયર. હવે આપણે આ જે વેલ્યુ છે એ આપણા જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલામાં મૂકીએ. આપણી ફોર્મ્યુલા હતી આ V TSB ઇઝ ઇક્વલ ટુ V NSB ડિવાઈડ બાય ગામા MB. અને એમાં આપણી ફોર્મ્યુલા V NSB ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા હતું. ઓકે, તો ફર્સ્ટ આપણે V NSB ફાઇન્ડ કરીએ. તો V NSB ઇઝ ઇક્વલ ટુ V NSB ઇઝ ઇક્વલ ટુ FUB ડિવાઈડ બાય √3 ઇન્ટુ NN ઇન્ટુ ANB પ્લસ NS ઇન્ટુ ASB. નાવ આપણે વેલ્યુ પુટ કરીએ.
માટે વી એન એસ બી ઇઝ ઇક્વલ ટુ એફયુબી કેટલા હતા આપણા 400 ધેન √3 એનએનની વેલ્યુ કેટલી હતી આપણી 1 એનબીની વેલ્યુ આપણે કેટલી આવેલી હતી એનબી 156.82 અને એનએસબી વેલ્યુ શું છે 201.06 156.82 આપણે પ્રૂવ કરીએ 156.82 પ્લસ એનએચની વેલ્યુ આપણે શું લેવાની છે 0 લઈએ ઇન્ટુ આપણે એએસબી કેટલા આવ્યા હતા 201.06 આ તો 0 જ થશે ઓકે તો માટે વીએનએસબી ઇઝ ઇક્વલ ટુ શું થશે 156.82 મલ્ટીપ્લાય 400 કરશો ડિવાઈડ બાય શું કરશો તમે √3 ઓકે તો તમારો આન્સર આવશે આ જેને 36.21 36.216 ન્યૂટન પર mm સ્ક્વેર 36.216 ન્યૂટન પર mm આપણો આ જે છે એ ફોર્सेस થવાનો છે એટલા માટે આપણો ઓનલી આ ન્યૂટનમાં આવશે ક્લિયર વી એનએસબી ઇઝ ઇક્વલ ટુ 36.216 ઇન્ટુ 10⁻³ ન્યૂટન ક્લિયર હવે આપણે જે મેઇન આપણી શિયર કેપેસિટી છે શિયર કેપેસિટી વી ડીએસબી ઇઝ ઇક્વલ ટુ વી એનએસબી ડિવાઈડ બાય ગામા એમ બી તો વેલ્યુ મૂકું છું આ પણ આને મેં કન્વર્ટ કરી દઉં પહેલાં કિલોન્યૂટનમાં હવે કિલોન્યૂટનમાં કરું તો શું કરવું પડશે એને એની સાથે મલ્ટીપ્લાય બાય આ ન્યૂટનમાં છે અને નાનામાંથી મોટામાં જો ત્યારે 10⁻³ કરવું પડશે ઓકે તો આના 0 એટલે આપણો આન્સર શું બચશે વી એનએસબી ઇઝ ઇક્વલ ટુ 36.216 કિલોન્યૂટન રહેશે હવે એ વેલ્યુ મેં અહીંયા પુટ કરું છું તો વી ડીએસબી ઇઝ ઇક્વલ ટુ વી એનએસબી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 36.216 કિલોન્યૂટન એન્ડ ગામા એમબી જે આપણે ફર્સ્ટ જ જોઈ ગયા હતા 1.25 તો એ લીએ 1.25 ક્લિયર તો ડીએસબીની વેલ્યુ આવશે 36.216 ડિવાઈડ બાય 1.25 કેટલા આવે છે 28.97 માટે વી ડીએસબી એટલે કે તમારી શિયર કેપેસિટી આવે છે 28.97 કિલો ન્યૂટન ક્લિયર આ તમારી એક કેપેસિટી આવી હવે આપણે સેકન્ડ કેલ્ક્યુલેટ કરીએ સ્ટેપ નંબર 3 ઓકે